મહાપ્રભુજીએ જે દેવાલયની વ્યવસ્થા કરી એ શાસ્ત્રમાં જે પ્રકારથી પરાર્થ પ્રતિષ્ઠા થાય છે એ પ્રકારની પ્રતિષ્ઠા શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની કરી અને બંગાળીઓને સેવા સોંપી. આપશ્રી ત્યાં પોતે બિરાજ્યા નથી. આપશ્રી પોતાનું નિવાસ સ્થાન પણ અડેલમાં રાખી, ગોવર્ધન સિદ્ધુત્સાહ હોવા છતાં પણ. એટલે પુષ્ટિમાર્ગમાં શ્રીનાથજી મુખ્ય છે અને બાકી સ્વરૂપ ગૌણ છે એ ભાવ શ્રી મહાપ્રભુજીનો પણ નથી અને એ ભાવ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવે ન રાખવો જોઈએ. બીજું, શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને પોતાના નિજ દેવાલયમાં પધરાવ્યા. કેવી રીતે પધરાવ્યા કે જે જગ્યાએ શ્રીનાથજી બિરાજે છે એની આજુબાજુની બધી જ જમીન અકબર બાદશાહ પાસેથી આપે પોતાના દ્રવ્યથી ખરીદી અને ત્યારથી શ્રીનાથજીને પોતાના નિજ પારિવારિક દેવાલયમાં પધરાવ્યા. 7 બાળકોના સંયુક્ત ઠાકુરજી તરીકે પધરાવ્યા. એ શ્રી ગુસાઈજી કરેલી વ્યવસ્થા છે. ઘણા લોકો કહે છે કે મંદિર માટે જે પૈસા લેવાય છે ને વીઆઈપી લાઈન લેવાય છે ને પ્રસાદ વેચાય છે એ વ્યવસ્થા અવ્યવસ્થા કે દુર્વ્યવસ્થાની વાત અમે નથી કરતા. એ તો ભૌતિક લેવલની દુર્વ્યવસ્થા છે. એ તો આજે બધે જ પ્રસરી ગઈ છે. લોકોને એમ થાય છે કે એ દુર્વ્યવસ્થામાં સામેલ ન થવું. હું એ દુર્વ્યવસ્થા નહીં, શાસ્ત્રીય આધિદૈવિક આધ્યાત્મિક આધિદૈવિક પક્ષથી જે પ્રતિષ્ઠા અનુસાર પૂજા વિધિ પુષ્ટિ માર્ગની અંદર પુરુષોત્તમ પ્રતિષ્ઠા અને એ અનુસાર એ સેવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજી કરેલો પ્રકાર સિદ્ધાંત મુક્તાવલી અને ષોડશ ગ્રંથ અનુસાર એ વ્યવસ્થાની અમે વાત કરીએ છીએ. આધ્યાત્મિક આધિદૈવિક લેવલની વાત છે. આધિ ભૌતિક લેવલની આ દુર્વ્યવસ્થાની વાત નથી. એટલે આ એક ભ્રમ કાઢી નાખવો જોઈએ કે આધિ ત્યાં મંદિરના જે પૈસાઓ લેવાય છે, વીઆઈપી દર્શન થાય છે, પ્રસાદ વેચાય છે, એ પણ અવ્યવસ્થા છે, દુર્વ્યવસ્થા છે. સાચી વાત છે, પણ એ ભૌતિક લેવલની વાત છે. પણ શાસ્ત્રીય દ્રષ્ટિથી જે આધ્યાત્મિક આધિદૈવિક પક્ષથી જે શાસ્ત્રીય પ્રતિષ્ઠા અને પૂજા વિધિનો જે સવાલ ઉત્પન્ન થાય છે આગમો અનુસાર, વેદ શાસ્ત્ર અનુસાર અને સ્વમાર્ગીય પ્રણાલિકા અનુસાર, એ સૌથી મોટી વ્યવસ્થાનો પ્રશ્ન છે. અને શ્રી ગુસાઈજીએ નિજ પારિવારિક દેવાલય, આજે તેને નિજ પારિવારિક ત્યારે જ કહેવાશે કે જ્યારે ત્યારે જાહેર જનતાનો ત્યાં પ્રવેશ ન થાય. આ ગુસાઈજી અને એના જે 7 બાળકોનો જે પરિવાર છે એમના દ્રવ્યથી શ્રીનાથજીની સેવા થાય અને દર્શનની છૂટ એમની આજ્ઞા અનુસાર કોઈ જાહેર જનતા અપુષ્ટિ માર્ગીય ત્યાં પ્રવેશ ન કરે. અને તિલકાયત મહારાજ શ્રી અને 7 ઘરના ગોસ્વામી બાળકોના પાસેથી દીક્ષા લીધેલ દીક્ષિત વૈષ્ણવ એમની આજ્ઞા અનુસાર એને દર્શન વગેરેની છૂટ પ્રાપ્ત થાય. અને વલ્લભ કુલના જે બાળકો જે છે એ આ નિજ પારિવારિક દેવાલય હોવાથી એ પોતાના દ્રવ્યથી શ્રીનાથજીનો બધો જ નેક ભોગ આદિ ખર્ચ એ દરેક બાળકો પોતાની ચરણ ભેટથી ભોગવે. એટલા માટે દરેક ગોસ્વામી બાળકો પધરામણીમાં પહેલી ભેટ શ્રીજીની સ્વીકારતા હતા, પોતાના ઠાકોરજીની નહીં. પટવસ્ત્ર રાખી અને શ્રીજીની ભેટ સ્વીકારવામાં આવતી હતી, એ શ્રીનાથજીમાં મોકલવામાં આવતી. એ જ ભાવ હતો કે અમારા બધાના દ્રવ્યથી શ્રીનાથજીની સેવા થાય. જો નિજ પારિવારિક ત્યારે જ છે. અત્યારના કાયદાનો પણ નિયમ આ જ છે કે તમે એને એ પ્રાઇવેટ કે પબ્લિક ખાલી કહેવાથી નહીં થઈ શકે. તમે એક પ્રકારથી વ્યવહાર કરો છો કે નહીં. પ્રાઇવેટ ક્યારેક કહેવાશે જ્યારે તમે પોતાની એ પ્રાઇવેટની જેમ એને ટ્રીટ કરતા હો. પબ્લિકને બે રોકટોક તમે બોલાવી રહ્યા છો, પબ્લિક પાસેથી ડોનેશન લઈ રહ્યા છો, પબ્લિક માટે સેવાના પૈસા લઈ રહ્યા છો, પછી તમે કહો છો કે નહીં આમાં નિજ પારિવારિક છે, તો કાયદો પણ નથી માનતો અને શાસ્ત્ર પણ નથી માનતું. તમારો વ્યવહાર પણ એ પ્રકારનો હોવો જોઈએ. તમે ગુસાઈજીએ જે વ્યવસ્થા કરી છે એ જ વ્યવસ્થા શ્રીનાથજીમાં તિલકાયત મહારાજે એ વ્યવસ્થા સ્થાપિત કરવી જોઈએ. ત્યારે જ શ્રીજી પુષ્ટિમાર્ગી ભાવથી બિરાજ્યા એવી રીતે કહી શકીએ. પુષ્ટિ પુરુષોત્તમ, એક ભાઈ એમ પણ લખ્યું છે કે શ્રીનાથજીમાં તો પુષ્ટિ પુરુષોત્તમ જ છે. પુષ્ટિ પુરુષોત્તમ કેને કહેવાય એ તો પેલા આપણે નક્કી કરીએ કે પુષ્ટિ પુરુષોત્તમ એટલે શું? જે સર્વેશ્વર હોય પણ સર્વાત્મા ન હોય. આપણું ગુસાઈજી પુષ્ટિ પુરુષોત્તમ એ કહે છે આખા જગતનો ઈશ્વર હોય તો એનાથી પુષ્ટિ પુરુષોત્તમ નથી, એ તો જગદીશ છે. પણ એ જ્યારે મારો ઠાકુરજી હોય, કોઈ વ્યક્તિ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પર બિરાજીને એની સેવા લેતો હોય ત્યારે એને પુષ્ટિ પુરુષોત્તમ કહેવાય છે. પુરુષોત્તમ છે, અતોસ્મિ લોકે એવી રીતે પ્રથિત પુરુષોત્તમ. પણ જે ગુસાઈજી મહાપ્રભુજીની પ્રણાલિકા અનુસાર એ સેવ્ય બને
કોઈનો સેવ્ય ઠાકુરજી હોય ત્યારે એ સર્વેશ્વર પણ છે અને સર્વાત્મા હોય છે. એ નિજ ભક્તોનો, સર્વેશ્વરનો અર્થ આખા જગતનો ઈશ્વર નહીં, પણ જેને ભગવાનને આત્મનિવેદન કરેલું છે, પુષ્ટિમાર્ગીય પ્રકારથી જેને આત્મનિવેદન કરેલું છે, એમનો ઈશ્વર, એમનો સ્વામી બને અને એમનો આત્મા, એમનો પરમાત્માની જેમ એમના આત્મરૂપથી એની અનુભૂતિ જેને થતી હોય, જે પોતાના સેવ્યને પોતાના આત્માની જેમ આપણે અનુભૂતિ થાય કે આ મારી આત્મા છે, એવો સ્નેહ જ્યારે પ્રભુમાં હોય ત્યારે એ પ્રભુનું જે સ્વરૂપ, જે ભાવાત્મક હોય છે, એને પુષ્ટિ પુરુષોત્તમ કહેવાય છે. શ્રીનાથજી કોના ઠાકોરજી? અત્યારે 7 બાળકોના. તો 7 બાળકોના ઠાકોરજી અને એમના દ્રવ્યથી એમની સેવા 7 ઘરના બાળકો જ કરે. તિલકાયત મહારાજ કદાચ એમ કહેતા હોય કે અમારા ઠાકોરજી છે, તો તિલકાયત મહારાજ પોતાના દ્રવ્યથી ઠાકોરજીની સેવા કરે. અને કદાચ આ પ્રકારમાં કઈ ફેરફાર અત્યારે જે ચાલી રહ્યો છે એમાં ન કરી શકે તો એક નિશ્ચિત વ્યવસ્થા શ્રીનાથજીને રોજ એક નેક ભોગની વ્યવસ્થા ગોસ્વામી બાળકોના દ્રવ્યથી થાય. બાકીનું અત્યારે જે ચાલી રહ્યું છે, જે ચાલતું હોય, પણ જો પોતાના નિજ દ્રવ્યની સામગ્રી અલગ ધરવામાં આવે, અલગ એનો ભંડાર રાખીને એને અલગ સામગ્રી ધરવામાં, શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે મારી રસોઈ હું જે શ્રીનાથજીને ભોગ ધરું છું, તો આપ અલગ રસોઈ કરીને શ્રીનાથજીને ભોગ ધરે. એવી રીતે દરેક ગોસ્વામી બાળકોને અલગ સામગ્રી કરીને ઠાકોરજીને ભોગ શ્રીનાથજીને ધરી શકે એવી વ્યવસ્થા આ શ્રીનાથજીના આ નિજ પારિવારિક દેવાલય હોવાને કારણે થવી જોઈએ. દ્રવ્ય પણ સાથે બાળકોના ઘરના જે વંશજો અત્યારે બિરાજી રહ્યા છે એમના દ્રવ્યથી, એમની ચરણ ભેટના દ્રવ્યથી શ્રીનાથજીની સેવા થવી જોઈએ. ત્યારે જ કહી શકાશે કે આ નિજ પારિવારિક એ દેવાલય છે. એ શ્રી ગુસાઈજીએ જે નિજ પારિવારિક બનાવ્યું છે દેવાલય, એ શ્રીનાથજી ગુસાઈજીના ઠાકુરજી, ગુસાઈજીના પરિવારના ઠાકુરજી એ પ્રકારથી, અને કેવલ પોતાના વૈષ્ણવને દર્શનાદિની છૂટ અને એમના એ ભેટ વગેરે ગુરુ શિષ્ય પરંપરાથી ત્યાં જે લેવાતી હતી એટલી જ છૂટ જે ગુસાઈજીની આજ્ઞા અનુસાર જે થતી હતી, એનાથી વિશેષ જાહેર જનતાનું દ્રવ્ય લેવામાં આવી રહ્યું છે. પછી પુષ્ટિમાર્ગી કેવી રીતે કહી શકાશે, એને પુષ્ટિ પુરુષોત્તમ કેવી રીતે કહી શકાશે? પ્રભુને પણ, પ્રભુ જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ પણ ક્યારે પ્રકટ કરે છે કે જ્યારે તમે એમને પોતાના માનો છો અને એ ભાવથી એની સેવા કરો છો, એ સ્વરૂપને આપણે પુષ્ટિ પુરુષોત્તમ કહીએ છીએ. પુષ્ટિ પુરુષોત્તમનો અર્થ તો પછી જગન્નાથજી પણ પુષ્ટિ પુરુષોત્તમ, જગન્નાથજી જે છે એને આપણે એ સર્વના ઈશ્વર છે, જગદીશ છે, એ કોઈ વ્યક્તિના ઠાકોરજી નથી, તો એ સર્વેશ્વર છે, પુરુષોત્તમ છે. પણ પુષ્ટિ લગાડીએ છીએ પુષ્ટિ પુરુષોત્તમ, ત્યાં તો એ નિજ સેવ્ય હોય છે, કોઈના સેવ્ય હોય છે, કોઈના સેવ્ય તરીકે વિરાજતા હોય છે. આત્મનિવેદી ભક્તોના એ શ્રી ગુસાઈજી વ્યાખ્યા કરી છે, સર્વેશ્વર સર્વાત્મા. સર્વનો અંદર આત્મનિવેદી જે ભક્ત છે એમના ઈશ્વર, સર્વના ઈશ્વર નહીં, આખા જગતના નહીં, પણ એ આત્મનિવેદી ભક્તોના ઈશ્વર, અને આત્મનિવેદી ભક્તોને આત્મા તરીકે સ્ફુરાયમાન થતા પરમાત્મા, એ આપણા ઠાકુરજીને પુષ્ટિ પુરુષોત્તમ પણ કહેવાય છે. શ્રીનાથજી પુષ્ટિ પુરુષોત્તમ પણ એ પોતાનું રૂપ પુરુષોત્તમત્વ, પુષ્ટિ પુરુષોત્તમત્વ ત્યારે જ બતાવશે જ્યારે આપણે એને નિજ પારિવારિક ઠાકુરજીની જેમ એની સેવા કરશું. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શ્રીનાથજી એ પોતાનું પુષ્ટિ રૂપ જે છે એ આપે તિરોહિત રાખ્યું છે. અને કેવલ કમાવા માટેનું સાધન બનાવી દેવામાં આવ્યા હોય ત્યારે તો પુષ્ટિની મર્યાદા પણ નહીં રહે. ઠાકુરજી એ દેવરૂપ પણ નહીં રહે, કેવલ આસુરોને મોહિત કરવાનું રૂપ જ રહેશે. તો ભગવાન જ્યારે એવી લીલા બતાવી રહ્યા છે કે આસુરોને મોહિત કરો, તો આસુરો લોકો, આસુરી પ્રવાહી લોકો જે છે એ મોહિત થવાવાળા ત્યાં જાય છે અને જાશે. જ્યારે શ્રી ગુસાઈજીએ કરેલી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવશે ત્યારે ગુસાઈજીની કાનીથી 7 વર્ષ કો સાવરો ખેલત નંદ ધુઆર, એવું શ્રીનાથજી પોતાનું પુષ્ટિ પુરુષોત્તમ રૂપ પણ નિશ્ચિત પ્રકટ કરશે. ત્યાં સુધી આપણે એ સ્વરૂપનો વિરહ કરી અથવા તો પોતાના સેવ્ય પ્રભુમાં જ એ સ્વરૂપનું દર્શન કરીએ, એ જ ઉપાય બાકી રહી જાય છે. શ્રી વિશાલ બાવાએ ખૂબ સુંદર સ્પષ્ટતા કરી છે, લિંક મૂકી દેવામાં આવશે, બધા એને જુઓ. જે હરિરાયજીએ જે મત શ્રીનાથજી માટે જે મત પ્રકટ કર્યો છે કે શ્રીનાથજીની સેવાનો પ્રકાર શરૂ થયો ત્યારથી બધી જ મંદિર સેવા જે છે સિદ્ધાંત બની ગઈ છે, એનું શ્રી વિશાલ બાવાએ સુંદર રીતે ખંડન કરી નાખ્યું છે. હવે હરિરાયજી માટે પ્રશ્ન છે કે હવે બહાર આવીને આપ સ્પષ્ટતા કરો કે આપ 1986માં આપે પણ આ સુપ્રીમ કોર્ટમાં કહેલું, આપના પિતૃચરણ શ્રી બ્રજભૂષણલાલજી મહારાજશ્રી પણ શ્રીનાથજી માટે તિલકાયતને પત્રમાં ગ્રહ સેવાની આજ્ઞા કરેલી. આપનો હવે શું મત છે? આપ કહો છો ગ્રહ સેવા જેવો કોઈ શબ્દ શાસ્ત્રમાં છે નહીં, તો પછી આપે સ્પષ્ટતા કરવી પડશે કે આ વિશાલ બાવાના મતથી આપ સંમત છો કે નહીં. અને જો સંમત ન હો તો આપને જે અભિનંદન પત્ર આપ્યું છે એના આધારે આપ જે કૂદી રહ્યા છો, નાચી રહ્યા છો, એનો પણ આપણે જવાબ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સમક્ષ આપવો જોઈએ. એટલે
શ્રીનાથજી માટે એક તો શ્રી મહાપ્રભુજીએ બનાવેલું દેવાલય, એ દેવાલયને ગુસાઈજી નિજ પારિવારિક દેવાલય તરીકે સ્થાપિત કર્યું, અને એ જ પરંપરા અત્યાર સુધી આપણે ચાલવી જોઈએ. અને એ જ ઉદ્ઘોષ તિલકાયત પરિવાર તરફથી પણ થતો રહ્યો છે. અને જ્યારે તિલકાયત પરિવાર જો એમ કહેતા હોય કે શ્રીનાથજી કેવલ અમારા છે, તો પછી મંદિર છે, દેવાલય છે, તમારા પોતાના ઠાકોરજી છે. જ્યારે તમે પુષ્ટિ માર્ગની વાત કરશો, પોતાના ઠાકોરજીની વાત કરશો, તો પછી દ્રવ્ય પણ તમારે જાહેર જનતાનું નહીં લેવાય. શ્રીનાથજીના નામનું દ્રવ્ય લેવું મહાન પાષંડ થશે, એ આચાર્ય અપરાધ થશે. એટલે શ્રીનાથજીનું દ્રવ્ય પણ તમે જાહેર જનતાનું નહીં લઈ શકો, કેવલ પુષ્ટિ માર્ગીનું જ લઈ શકશો, અથવા તો તમારા ઠાકોરજી હોય તો તમારું જ દ્રવ્ય તનુવિત જાતિ સેવા થવી જોઈએ. તો જ્યારે પુષ્ટિ માર્ગ કહીએ છીએ, પુષ્ટિ પુરુષોત્તમ કહીએ છીએ, ત્યારે સિદ્ધાંત પણ આપણે લાગુ પડે છે. તનુવિત જા, પોતાના તન પોતાના વિત્તથી પોતાના પ્રભુની સેવા કરવી, એ સિદ્ધાંત આપણને લાગુ પડે છે. ત્યારે સ્વરૂપ પણ પુષ્ટિ પુરુષોત્તમના રૂપમાં આપણને આનંદ કરાવે છે. તો આ એક આવશ્યક છે કે શ્રીનાથજીમાં જે વ્યવસ્થાનો પ્રશ્ન છે એ કેવલ ભૌતિક વ્યવસ્થાની વાત નથી, પણ ગુસાઈજીએ જે શ્રીનાથજીની સેવાનો પ્રકાર જે કરેલો છે એ વ્યવસ્થાની વાત છે. જ્યાં શ્રી ગુસાઈજીએ જે પ્રણાલિકા કરી છે એની વાત છે. અને આજે ત્રીજો જ પ્રકાર ચાલી રહ્યો છે. ન મહાપ્રભુજીનું દેવાલય છે, ન ગુસાઈજી બનાવેલી કોઈ પ્રણાલિકા છે. અત્યારે કેવલ શ્રીનાથજીને પોતાના પૈસા કમાવાના માધ્યમ તરીકે જ કેવલ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્રીનાથજીની સેવા પણ કેવલ જે કરી રહ્યા છે એ ભાડુતી માણસો પાસે જ કરાવવામાં આવી રહી છે. કોઈ પોતાના ઠાકોરજી તરીકે શ્રીનાથજીની સેવા કરતું નથી. અને ફરી પાછું કહેવામાં આવશે કે વલ્લભકુલ બાળકો જતા નથી, તો તિલકાયત મહારાજ શ્રી જે છે એમની 60 દિવસની સેવા છે, 300 દિવસની સેવા ગોસ્વામી બાળકોની છે. તો અત્યારે પૂરેપૂરો કબજો શ્રીનાથજીની વ્યવસ્થા ઉપર તિલકાયત પરિવાર, તિલકાયત મહારાજશ્રીનો છે. તો એ હંમેશા શ્રીનાથજીમાં બીજા બાળકોનો અધિકાર માનતા નથી. એ પણ ગુસાઈજીની બનાવેલી પ્રણાલિકાથી વિપરીત છે. અને બીજો એક શ્રીનાથજી વિશે જે પ્રચાર થઈ રહ્યો છે કે શ્રીનાથજી એક નિકુંજ નાયક છે, એ પણ બધા ઠાકોરજી નિકુંજ નાયક પણ છે, યશોદોત્સંગ લાલિત પણ છે, દરેક જગ્યાએ નિકુંજ લીલા પણ છે, નંદાલય લીલા પણ છે. શ્રીનાથજીમાં પણ નંદાલયના ભાવની સેવા છે. જન્માષ્ટમી ત્યાં પણ મનાવાય છે, અને બાલલીલા પણ ત્યાં શિંગાર થાય છે, બાલલીલા પણ થાય છે. કેવલ નિકુંજ જ હોય તો આ નંદાલયનો પ્રકાર ક્યાંથી આવ્યો? કેવલ એક જ નિકુંજ નાયક શ્રીનાથજી છે. શ્રીનાથજીમાં તો નિકુંજનો પ્રકાર છે. નિકુંજનો પ્રકાર તો ગુપ્ત પ્રકાર છે. તો જાહેરમાં દર્શન કેવી રીતે થઈ શકે જો નિકુંજ નાયક હોય? તો એને ગુપ્ત રીતે એની સેવા થવી જોઈએ. તો નિકુંજનો અર્થ જ ગુપ્તતા છે. જ્યાં ઠાકોરજી અને ભક્ત વચ્ચે બીજું કોઈ ના હોય એને નિકુંજ કહેવાય. તો નિકુંજમાં નિકુંજ નાયક શ્રીનાથજી હોય તો પછી શ્રીનાથજીના દર્શન જ ન થવા જોઈએ કોઈને. તો આ જે પ્રકાર છે, ખોટી ખોટી માન્યતાઓ ઊભી કરી અને શ્રીનાથજીની મહત્તા વધારી, અને એના દ્વારા શ્રીનાથજી દ્વારા એ શ્રીનાથજીના મંદિરમાંથી વધારે કલેક્શન કરવું, આ એક જ પ્રવાહી પ્રકાર, આસુરી પ્રકાર ઊભો કરી દેવામાં આવ્યો છે શ્રીનાથજીના નામે. એ ત્રીજી જ વ્યવસ્થા છે, અને પ્રવાહી જ વ્યવસ્થા કહી શકાશે. ન પુષ્ટિ છે, ન મર્યાદા છે. એટલે બધા જ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ શ્રીનાથજી જે વિશાલબાને પ્રેરણા થઈ અને એમણે જે ગ્રહ સેવા પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે, હવે શ્રીનાથજીનો પ્રકાર શું છે એ પણ સ્પષ્ટતા કરવી પડશે કે શ્રીનાથજીનો પ્રકાર નિકુંજનો છે કે નંદાલયનો છે કે દેવાલયનો છે કે નિજ દેવાલયનો છે, એ પણ સ્પષ્ટતા એ તિલકાયત મહારાજશ્રી તરફથી શ્રી વિશાલ બાબાએ કરવી જોઈએ. તો આ બધા કન્ફ્યુઝન ઘણા પણ દૂર થઈ જાય. તો નિકુંજ નાયક એક શ્રીનાથજી છે, તો બાકીના ઠાકોરજી નિકુંજ નાયક નથી. જે વૈષ્ણવની નિકુંજોમાં બિરાજી રહ્યા છે એ નિકુંજ નાયક નથી. આ કેવી ભૂલ ભરેલી વાતો છે. બધી જ જગ્યાએ નિકુંજ, નંદાલય બધું જ એ શ્રી કૃષ્ણની લીલાના રૂપમાં, બધા જ કૃષ્ણના સ્વરૂપ હોવાથી બધા જ નિકુંજ નાયક પણ છે, યશોદોત્સંગ લાલિત છે, નંદનંદન પણ છે. શ્રીનાથજી નાથદ્વારામાં બિરાજે એ નંદનંદન યશોદોત્સંગ લાલિત પણ ન હોઈ શકે એમ કેમ કહી શકાય? ખાલી નિકુંજ નાયક જ છે એમ કેમ કહી શકાય? અને બીજી જગ્યાએ કે નિકુંજ નથી એમ કેવી રીતે કહી શકાય? એટલે આ બધી ખોટી માન્યતાઓમાંથી બહાર આવી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પકડી અને મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર જ આપણે શ્રીનાથજી સાથે, અને શ્રીનાથજી એ પ્રકારથી પુનઃ પાછા શ્રી ગુસાઈજીના ઘરમાં એ નિજ દેવાલયમાં બિરાજે અને સાતે બાળકોનો પરિવાર શ્રીનાથજીની સેવામાં રહે, શ્રીનાથજીથી બહિર્મુખ કોઈ ન થાય, એવું સુંદર વાતાવરણ ફરી પાછું એ સંપ્રદાયમાં ઊભું થાય. એની માટે તો શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી જ કૃપા કરે ત્યારે જ શક્ય છે. એટલે બધા ઉપર શ્રીનાથજી શ્રી ગોવર્ધન ધરણની કૃપા રહો, અને આપણે બધા જ શ્રી ગોવર્ધનનાથજીનું સ્મરણ કરતા રહીએ, અને આપણા ઉપર હંમેશા એમનો જય થાય. શ્રી ગોવર્ધનનાથ.